હરિરામ એમ કહીને આપણે પૈસે ભાગ પાડશું. કા મારે આ થોડુંક પ્લાસ્ટર બાકી છે ને એ થઈ જાય. પ્લાસ્ટર નો દીકરો ક્યાં થાસ? સાની માની નો મારા ભાગના પૈસા લાય, મેં મહેનત કરી છે તે એકલાય ન કરી. એટલે ભલા માણા પૈસા હારે ભાગ પાડી દે, હું બધા પૈસા તને દઈ દે. હા પછી તારી પાસે કઈ વધે જ નહીં, તું શું ભાગ પાડ? આમાં બધો ખર્ચો કરી નાખ તો તું ક્યાં જ લાય પૈસા? તારી પાસે બીજો ક્યાં ધંધો છે કાંઈ? એ આ બાપા હાલે ને હાલે મર બસ. પૂજ્યા મારો દીકરો મારો ધંધો હારો હાથમાં આવ્યો હો. હા એ પણ હવે ક્યાં ધાપ મારશું? આ પૈસા તારા બાપ હમણાં ખૂટી રહી છે. ઈ વાત તે તારી હાચી હો. ગામમાં કોણ એવું રૂપિયા વાળું છે? એ મુઠી એ મુચીન ઓલે ન જાવું. તારો બાપી લાગો વારો કેટલો છે? જો આપણે પકડે જાય અને ઈ કેસ કઈ નાખે તો પછી આપણે હલવાઈ જવી. તો હવે બીજા કોના પાસે પૈસા ઈ છે? બેમી બીજાનું નામ દે, બીજાનું દે. ટપુડાનું તો બૂઝ મારી દીધું છે. ડોલી નોલે, ડોલી નોલે. એ ડોલીનો દીકરો થામા, ઈ ખતરનાક નો દીકરો છે. તારો બાપી તો તરત પકડી લે આપણને. શું હે? સકોર કાગડા જેવો છે, સકોર કાગડા જેવો. તો હવે કોના કરે જઈશું? એ પોપટીયો. ભોળી ભાઈ હાવ. પોપટિયા ઓલે નથી, ગામ જેવો છે. તને ચાદી ગામમાં નથી. ઓલા ટીડા બાપન ઘરે જાવે કેમ રહેશે? આ ટીડો હે? હા એ ટપુડા જેવો ને જેવો જ છે ઈ. એનામાં ઉપલો માર જ નથી. હા અને ઈ આમાં વિશ્વાસ કરી લે ખરો. હાલ હાલ તું આમ જો ક્યાંક આગો પાછો થાય ને એટલે મને કે, એટલે હું મારું કામ કરી આવું ફટ દઈ. આ તે વાંધો ને હાલ હું અહીંયા કણે ધ્યાન રાખું છું. આ જા જા. પાછો તું જો જેવો છે બહાર જાય ને તો કોઈ ભારી નો જાય. એટલે બાપા હું અહીંયા અંદર જ રહીશ. હા એમ નકર તારા જો એ કેવા છે. હા એટલે હું બારો નહીં લીધું. હા 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 મુખી આગળથી પૈસા લાવ્યો તો પૈસમાં રાખ્યો તો ડોયલીને. હવે એમાંય મારા ઘીરે કોઈક મેલું કરી ગયું તું માયદું તે 10,000 તો તાંત્રિક લઈ ગયો. હવે માયદું પૈસા વગરનું મારે કરવું શું? જો ડેડકો હોમો નહીં કરાવવા જાવ નહીં લેવા જાવ તો બાજરો બરશે. લાયો ગામમાં હાલ્યો જાવ, જો કોઈક એલાનો બેલી ભટકાઈ જાય તો પૈસા મને દે. મારા મામાના છોકરાના લગ્ન હતા, 2 દી થઈ ગયા પતી જાય તોય મારા બેટાનો ઘરે મને ન જવા દે. હવે મારે ઘરે કામ હોય કે ન હોય, માંડ ફોલાવીને નીકળી ગયો પણ ઘરે. એટલે પોપટિયા તું આ 2 દીથી દેખાતો નતો, ક્યાંય ગયો તો? એ ભલા માણા લગ્ન નતા, મારે લગ્નમાં ગયો તો હું. તારે મારું એવું વળી શું કામ હતું? કાંઈ નહીં, કામમાં તી હતું. મારો ડેડકો બરી ગયો છે અને તમારો ડેડકો વાડીએ પીડ્યો ને એ દ્યો તો હું બાજરો પાઈ લઉં. પૂરા તું મારો ડેટકો લઈ જા, અને ન બની જાય એની થોડી ગેરંટી હોય કાંઈ તો એ કરતા તારો ડેટકો બંધીને પાઈ લે તારો બાજરો. પોપટિયા હું પૈસા તો લાવ્યો હતો પણ મારા ઘરે કોઈક મેલું કરી ગયું ને તે પછી મેલું કાઢવા વાળાને મેં પૈસા દઈ દીધા. તો મારે ડેડકો લાવવો કેમ? એ ટપુડા પૈસા તો મારી પાસે નથી. એક કામ કરીને ઓલા મુખી પાસે તું દેવા પૈસા લઈ લેને. આમ જો એ પૈસા રહ્યા ને એ હું લાવ્યો તો મૂકી આગળ અને વશમાં રાખ્યો તો મેં ડોયલીને, નકર તો એ પૈસા નતો દેતો મને. તો મારા બેટાનો મુખી તો સગી ઉપડી આવેલો છે. એક તો વ્યાજ દેવાનું અને આપણે જમીને કોઈ દેવાના. એ આવવાનું તો ટપુડા બુસદ મારી જાય બુસદ. એ પણ બૂસ કેવી રીતે મારવું? એ રહ્યો ને તિયારનો દીકરો છે, કોઈને આમ જો 1 રૂપિયો વધારે જવા દે એવો નથી. મારે એનું બૂસ કેમ મારવું? ટપુડા હજી તું આ પોપટિયાને ઓળખતો નથી. આ પોપટિયા પાસે આઈડિયો હોય જ તે, પણ તો થોડીક હિંમત કરી તો હું કહું. અરે હિંમત તો કરવી પડશે ને, મારે બાજરો ભરે છે, હિંમત નહીં કરવી પડે? બોલ. યા કહું એ વાત તારી હાલ હાલ જલ્દી. ટીડીઓ ડોવા ડબલે સવા જાય છે ને તા ભુરિયાને કહી દઉં કે કાંઈ કામ કરી નાખ નકર પાછો વિયો છે. મજો કાલ તો ઓલો ટપુડો આવ્યો તો, તે ટપુડાને પૈસા લેવાના હતા ને એમાં આપણે વશમાં 2,000 નું બૂસ મારી લીધું. આપણે કામ થઈ ગયું. નકર મારા દીકરા મારા રહ્યા ને આ કોઈ ઘામાં નથી આવે એવા. લાઈન બારો આલ્યો જાવ, કોક પાછો આજે એવો ભટકાઈ જાય આપણે જામો પડ જાય. અને મુખ્ય કીધું છે કે કોઈક આવા ગ્રાહક હોય ને તો લાવજે કે. મારો બેટો ક્યારનો જોશે.
હજી નો આયો મને તો વાઈટ જોઈ જોઈ થાકી રહ્યો હું ક્યારે આવશે ભૂરિયા ઉતાવળ રાખ તારી સામગ્રી હોય ને બધી લઈ લે ઓલો સંડા જવા ગયો છે ને એટલી વારમાં તું તારું કામ બધું કરી નાખજે તારી બાપ સામગ્રી 1 કલાકથી ભરીને આમાં રખડું છું હા તો હાલ ઉતાવળ રાખ હાલ એ આમ જો પછી હું તો મારી સામગ્રી કરીને કમ્પ્લીટ કરી નાખીશ પછી શું કરવાનું એ તો તને ખબર હે ને એ બધી મને ખબર છે તું ઉતાવળ રાખ ને પાછો આવી જશે લાગ બે દિશા તાલુકે બાલુકે જવાનું નથી ને તા ચોપડીમાં જોઈ લઉં કોના કોના પૈસા નથી આયા ટીડો સુખો આ સુખો મારો બેટો 1 વર્ષથી પૈસા લઈ ગયો છે હજી વ્યાજે ભરવા નથી આવ્યો ને મૂડી ભરવા નથી આવ્યો કહેતો તો કે હું સીઝને દઈ દઈશ મૂકી સીઝને દઈ દઈશ પણ આ દીકરા મારાને કીધા વગર તો પૈસા દીશે જ નહીં એટલે આજને ઘર બાજુ છે ને આટો મારી આવું ભૂરિયા હું આકલો પાડું ને એટલે ગમીમ કરીને વંડી ટપીને વિયો થઈ જઈએ એ હો પણ હાઈથી ધ્યાન રાખજે ઓહો ઉતાવળ રાખે તો વાંધો ને નકવડો હમણાં ડબલે થઈને વી આવશે હરીરામ કામ થઈ ગયું છે તો તું રહ્યો ને તો આપણા ઠેકાણે વિયો જા હું આટલામાં દાટા મારું છું આ પણ ઉતાવળ રાખજે હો હું અહીંયા બેઠો હો હા મારું બેટું બધાયના પૈસા ભરતા 10,000 રૂપિયા વધ્યા છે લાય કપાન બી લઈ આવું નકર આય વપરાઈ જશે ટપુડા હા મૂકી ઘરે દેખાતા નથી લગભગ બહાર વહી જાય છે હાલ ગાયકા મોકો છે આપણે ટપુડા આમાં કઈ છે નહીં આ ઘરમાં ઘરમાં કાંઈ નથી મારું બેટું સુકાન ઘીરે ગયો તો આ સુકોય ગામ વહી ગયો કાંઈ વાંધો ને કાલ હવારમાં વહેલું એના ઘીરે જવું છે એકલા બબડતા જાવ ભલામણ્યો એ ડોલીમાં એવું છે ઓલો સુકો નો રહ્યો હા? એ જામીન નો રહ્યું ને કાંઈ નહીં એમણામ પૈસા લઈ ગયો છે મારો દીકરો હવે ધક્કા કરાવે છે જાવ તો શેક ને શેક વહી જાય પણ એને સીઝન આવી હતી તોય ન દીધા સિઝનમાં ન દીધા એટલે જામીન રાખું ને તો જ પૈસા દેવા છે હવે નક્કી કરી લીધું છે મેં હા એ હાસુ એ તો રહ્યા ને ઘરધણી નો દેત કાંઈ નહીં જામીન ને દબાવવા થાય હા તો ડોલી તું આમ ક્યાં જા હું ક્યાંય ન જાતો આમ હાલો જાતો મેં કોક ના ઘીરે હાલો જાવ સા પાણી જડ વાહ જેવું એમાં શું હાલ આપણા ઘીરે ચા પાણી બનાવશું હાલો હાલો તે હાલો મારું દીકરું મારું હમણાં સંડા જવા ગયો તો ત્યારે અહીંયા કાંઈ નતું એકદમ મેલું કરી ગયો લાગે આ વસ્તુ અહીંયા પડ્યું ન રહેવા દેવાય લાય ભુવાન બોલાવા દે મારો દીકરો મારો હજી ટીડો ડો બારો ન નીકળે ક્યારે નીકળશે અ ટીડો ડો હા કેમ થોડા જાવ છો હરિરામ હું હમણાં સંડા જવા ગયો તો મારા ઘીરે કાંઈ નતું એકદમ મેલું કરી ગયો લાગે છે હા નગર નો થવાય ને પછી ભુવા પાસે જાવ છું એ ઉભા રહ્યો તમારા ડોહા ભુવા પાયે નો જવાય ભુવા કોઈ દી મેલું કાઢીએ કે ભાઈ
એ ટીડા ડોહા ઈ મેલું રહ્યું ને તાંત્રિક જીવે કોઈ નો કાઢી શકે. તાંત્રિક ક્યાં માર ગોતવા જવા તા સુધી ઓલું મેલું પડ્યું રહેવા દેવું મારે. એ ટીડા બાપા ગોતવા જવાની ક્યાં જરૂર છે? આપણે ઓલા લીમડા વાળો શોખનો રહ્યો ત્યાં 8 દી થી ધૂળો નાખીને તો બેઠા છે. તો હાલા જઈ યાર. હાલો કાંઈ કાચ આવીને જો ઈ મેલું રહ્યું ને વધી જશે ને તો તમે ઊભા હુકાઈ જશો હમણાં ઊભા. હાલ સમજો ટપુડા હવે તારી જોડે ડેટકો આવી જશે અને મેં જાનમાં વાપ્યા ને એને પૈસાનું થઈ ગયું મારે મેં મુખ્યા બે માણસ રાખ્યા છો તમે? મેં તો માણા કાંઈ રાખ્યા નથી. આ નક્કી મજા મારે ઘરે ચોરી કરવા આયા લાગે છે. એ પૈસા થપા હાથમાં હો. આ કોના પૈસા ઉપાડ્યા? તો મુખી સોરી કરવા ન થાયા આમ કરતો ગુસ્સામાં વાત કર. મારા બેટા આમ તો જો ઘડીક આગા પાછો દાવો ને તો ઘરમાં ચોરી કરવા પહોંચી જાય. રહ્યો તમે. મૂકી. એ મુખી એ વિયલ પૈસા લેવા આવ્યા અમે કાલ લઈ દીધા 10,000 રૂપિયા મૂકી પાછી પાછો મારો દીકરો આ ચોરી કરવા આવ્યો કોની ચોરી કરવા આવશો મારા ઘરે હવે? નહીં આવ નહીં આવ સારું કર્યું ડોયલી આપણે વિયાયા નક મારા બેટા હમણાં ધાપ મારી જાત મારા ઘરમાંથી. પણ મૂકી તારા મારીને જવાય ભલા મહિનો મને એમ કે હમણાં શું કાન ઘરે પાછો આવું આમાં હું કોઈ તાળ જ ન મારતો ઈ હાથ. અને પૈસા રે ને આટલા બધા નો રખાય પૈસા રે ને જોતા પૂતા રખાય બીજા મીટ કહેવાય બેંકમાં આ તો સારું કર્યું ટેમ હર વિયા ને હમણાં રે ને બધું ધોરું કરીને વિયા સમજો ટપુડા કડીક મૂકી નો આવ્યો હોત ને તો મેર પડી જતા આપણે બેનો કડીકનો દીકરો ક્યાં થાસ? આ મારા અરસે અઢી આટકા રહી ગયા તારા ડોહા ભાંગી નાખે તો શું કરે તું? ભલે મારો બાજરો હુકાય મારે ક્યાંય નથી આવવું. હાલ આમ. છેક બીજે ધાપ મારશો હાલ હવે હવે શું બીજે ધાપ મારશે હોકરો? બાપુ કોણ આયા દુષ્ટ હાથમાં આવી ગઈ છે દુષ્ટ પાઈપી આખો રે મારાથી આખો રે એ હમણે તારું ધડ હેઠું પડશે બાપુ કાંઈક કરો. અરે બાપુ ના દીકરા આયા ક્યાં ઉરો આવે તું આમ રે હે ગુરુજી હે મારા ગુરુજી આ મારાની રક્ષા કરજો ગુરુજી આ લઈ લો હું બોલેથી નહીં મરું પણ આને જ મરી દઉં. એ પાટી આ મારા ગુરુની માળા છે કદાચ જો યમરાજ તારો જીવ લેવા આવે ને તો એને પાછું જવું પડે એટલું મારા ગુરુને તપ છે બાપુ મારા ઘરે કોક મેલું કરી ગયો ને ઈ કાઢી દ્યો હું બીજું તમારે પાસે કાંઈ ન માંગતો. બાપુ એ અમારા ગામનો સીધો માણસ છે એટલું તમે એનું કામ કરી દો ને. હા જેદુનો આ ગામમાં મેં ધૂણો નાખ્યો ને તેદુના મને આવા ટમણિયા જ ફટકાય છે મને એવું લાગે છે કે મારે અહીંથી ધૂણો ફેરવીને ક્યાંક બીજે વ્યૂ જવું તો છે બાપુ તમારે જ્યાં જાવ અહીંયા જજો પણ મારા ઘરેથી મેલું કાઢતા જાઓ. એ ગુરુજી તમે જી મૂંઝવણમાં હોય ને એ બોલી જાવ. તમારે જે ખાતું થતું હશે ને એ આપી દીશે. ટીડા બાપા આપી દીજો. હા જે તમારું ખાતું હાલતું એ દઈ દઈશું બાપા. મારા છે ને મહણિયાનું ખાતું થાય છે 10,000 રૂપિયા કાંઈ વાંધો નહીં બાપા દઈ દઈશું કાંઈ વાંધો નહીં. દઈ દે હા અને આમ જો તારા ઘરે નારિયેરી છે ધોરું કુંડારું અને લાલ હાચ્યો છે હા બાપુ છે ને હા અરે તો હાલ કાઢી દઉં હાલો મુગે હાલો હવે હું જાઉં મારે ઓલો ટ્રેક્ટર વાળો આવવાનો તો જો વાડી આવે ને
તો મારે ઓલા કપાના સાહ નખવા હે. સારું સારું તો કાંઈ વાંધો નહીં પણ પછી હે ને આ ટપુડામાં તું જામીન રહ્યો ખબર છે ને? આ તમ તાર ઈ ઉપાધિ કરો મને એને જ મને ખેતર મારા શેઠે છે ઈ ક્યાં તાપમાર ઉપાધિ છે હું ભરી દઈ પૈસા. હા હું તને જ ઓળખું હો. મોજ કરો ને તમ તારે હું ક્યારે જમીનમાં પડ્યો એટલે તમને ખબર હોય ને. કાંઈ વાંધો નહીં. અને આમ જો હવે પૈસા રહ્યા ને બહુ જ્યાદા ઘીરે ન રાખતા. ના ના આજ હે ને હાનનું જવું હે બેંકમાં મેકી આવું. હા તે મેં કેવું જોતા હોય ને ભલે આપણે થોડો થાય પણ આ કોઈ કોઈક હાથ તો ન મારી જાય. એ તો સારું કર્યું આપણે આવી ગયા નકર મજા બઠાઈ જતા. હા હા સારું હાલો તો હું જાઉં. બીવો માં તમે બીવો માં. અરે આવા મેલા તો મેં કઈ કાઢી નાખ્યા. સમજો ઉડતી સુડેલું પકડી લીધી છે. આ તો શું કહેવાય? ઓમ લાઈન સે ભાત્રે શ્રી લક્ષ્મી હા કબસરે બીવો માં તમે. ઓમ લીમ ક્રીમ ચામુંડાય વિષ્ણુ સ્વાહા. બેઓમાં તો તાર તને બેઓમાં હું બેઠો છું ને તા લગન આ મેલું તમને કાઈ નહીં કરી શકે. આમાં જો મેલું જો ને બહુ અઘરું છે. આહાહા. આને કાઢવો હોય તો હવે 20,000 થશે નકર નહીં નીકળે. એ ટીડા બાપા આ પાડી દો, આ પાડી દો. બાપુ કાઢી નાખો 20,000 દીધા કાઢી નાખો તમે જલ્દી આથી કાઢો બાપુ ઉપાધિ કરો માં બીજા મંત્ર ભણવા જશે. ઓમ લીમ ક્લીમ ચામુંડાય વિચ્છે. ઓમ લીમ ક્લીમ ભદ્રાય વિચ્છે. તું નહીં છટકી કે મારા હાથમાંથી બર કરવું એટલું કરી લે. એ ડોહા મારા સંસારનું ખાતું દઈ દે ખાયો ખા. આ ટીડા કાકા કાંઈ કા પૈસા મૂક્યો એટલે બાપુ લઈને ગયા છે અહીંથી. હું નહીં મૂકવાનો મને લાગે બીક હાલ શું મૂક્યા રે મેકી દે. હવે ડોહાના કહી દે મારા ગોળુની માળા દઈ દે. હાલો બાપા શું મૂક્યા હું નહીં મૂકવાનો જા. ઈ મારો સામાન ને મારા તું લઈને કાયો કા બધું હાલ લઈ મારા ઉપર દે. હા બહુ અઘરું બહુ અઘરું. તાત્રિક બાપુ ચડી જા બહુ મહેનત કરી 20,000 માં પતી ગયું ને કે મારો જીવ લઈને જાત સમજો દરના બદલે વીનું બૂચ મારી દીધું વીનું. પણ સમજો આ 10,000 માંથી ભાગ અને 10,000 તો મારા. કા તારે એકલાના તોડા હોય મેં કેટલી મહેનત કરી છે કાકા. હવે મહેનત નો દીકરો થામા 10,000 તેના બદલે મેં 20 કરાયા. તે ભલે 20 કરાયા હોય હું અહીંયાથી લઈને આવ્યો ત્યારે તું 20 કરાયા ને હું લાયો જ ન હોત તો. અમુંગો મે રાઈ દે કારા કરીમાં તો કાઈ દે છે ઘર ભેગા થઈ જાય ચાલ.